જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો. હવે આજે આપણો વિડીયો નંબર 20 અને શ્લોક નંબર 9, યમનાષ્ટકના શ્લોક નંબર 9. દેશ વિદેશમાં વસતા મારા વાલા વૈષ્ણવો તથા મારા ખાસ યુવા મિત્રો, સર્વપ્રથમ આપણે આપણા ઈષ્ટદેવનું સ્મરણ કરીએ. શ્રી કૃષ્ણાય નમઃ, શ્રી ગોપીજન વલ્લભાય નમઃ, શ્રી આચાર્ય ચરણકમલેભ્યો નમઃ, શ્રી ગુણસાઈજી પરમ દયાલવે નમઃ, શ્રી ગુરવે નમઃ, શ્રી યમુના મહારાણ્ય નમઃ. હવે આજે આપણે આપણો 9મો શ્લોક, જેમાં પાઠ ફળ વર્ણન છે. એના પહેલાં જે આપણે જોયું 7મો શ્લોક, એમાં એમનું ઉત્કર્ષ વર્ણન હતું. હવે આ પાઠ કરવાથી આપને શું ફળ મળે છે તેનું વર્ણન આમાં આપેલ છે. તો સર્વપ્રથમ આપણે શ્લોક જોઈએ અને ત્યારબાદ તેમનો સંધિ વિગ્રહ કરીને તેમનો ભાવાર્થ જોઈશું. તવાષ્ટકમિદં મુદા પઠતિ શૂરસૂતે સદા, સમસ્ત દુરિતક્ષયો ભવતિ વૈ મુકુંદે રતિઃ, તયા સકલ સિદ્ધયો મુરરિપુશ્ચ સંતુષ્યતિ, સ્વભાવ વિજયો ભવેત વદતિ વલ્લભ શ્રી હરેઃ. હવે શ્લોકનો સંધિ વિગ્રહ કરીને એનો આપણે અર્થ સમજીએ, ભાવાર્થ મિનિંગ સમજીએ. તવા અષ્ટકમ ઇદમ, તવ આપ શ્રીના એટલે તમારા, અષ્ટક એટલે 8 શ્લોક, ઇદમ એટલે આ, તારા આ 8 શ્લોક મુદા એટલે આનંદિત થઈને, ખુશીથી અથવા પ્રસન્નતાપૂર્વક, પઠતી પઠે એટલે વાંચે, જેનું પઠન કરે. સુરસુતે સદા, સુરસુતે એટલે સૂર્યનારાયણની પુત્રી છે, એટલે એને સુરસુતા, સુતા એટલે બી કન્યા, તનયા એટલે બી કન્યા પુત્રી, અને સુતા એટલે બી પુત્રી. તો સૂર્યકન્યા, સૂર્યનારાયણના તનયા, સૂર્ય તનયા અથવા સૂર્ય પુત્રી હે યમુનાજી, સદા એટલે હંમેશા, જે હંમેશા આપના આ તવ એટલે આપના અષ્ટકમ ઇદમ, આ 8 ઇદમ એટલે આ 8 શ્લોકોનું મુદા પ્રસન્નતાપૂર્વક પઠન કરે છે અથવા વાંચે છે, તેમને શું ફળ મળે છે આગળના લાઈનમાં આપેલ છે. સમસ્ત એટલે બધા, દુરિતક્ષયો, દુરિત એટલે પાપ, દુરિતક્ષય એટલે નાશ પામવું, તેમના બધા પાપોનો નાશ થાય છે. મુક્તે વૈ મુકુંદે રતિઃ ભવતી, વૈ એટલે નિશ્ચિત, અને તેમની નિશ્ચિત મુકુંદ રતિ એટલે શ્રી કૃષ્ણ ભગવાનમાં તેમની પ્રીતિ થાય છે. તયા સકલ સિદ્ધિઓ, તયા એટલે તેમને સકલ સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. મુરરી પુષ્ટ સંતુષ્યતિ, મુરારી ઉપર, મુરારી ભગવાન એટલે કૃષ્ણ ભગવાન તેના પર સંતુષ્ટ થાય છે, પ્રસન્ન થાય છે. સ્વભાવ વિજયો ભવે, તેઓ તેમના સ્વભાવ પર પણ વિજય પ્રાપ્ત કરે છે, એટલે તેમનો જે લૌકિક સ્વભાવ હોય, સંસારિક પ્રત્યે પ્રેમ, તે તેમનો અલૌકિક થઈ જાય છે. એટલે સંસાર પ્રત્યે પ્રીતિ ઓછી થઈ કૃષ્ણમાં પ્રીતિ વધે છે. વદતિ વલ્લભ, વદતિ એટલે કહે છે, વલ્લભ એટલે આપણા વલ્લભ મહાપ્રભુજી શ્રી હરેહે વલ્લભા, બે મિનિંગ છે. વલ્લભ એટલે વલ્લભ પણ, અને શ્રી હરેહે વલ્લભા, શ્રી એટલે લક્ષ્મીજી તથા શ્રી કૃષ્ણની પ્રિય એવા આપણા વલ્લભ આ પ્રમાણે આપણને કહે છે કે આપણને આ શ્લોકથી શું પ્રાપ્તિ થાય છે. ફરી એકવાર જોઈએ. હે સુરસુતે એટલે સૂર્ય તનયા, સૂર્ય કન્યા યમુનાજી, સદા તવાષ્ટકમ ઇદમ, સદા એટલે હંમેશા, હંમેશા જે આપના 8 શ્લોકોનું પઠન કરે છે. મુદા એટલે પ્રસન્નતાપૂર્વક, પ્રસન્નતાપૂર્વક આપના જે 8 શ્લોકોનું જે પઠન કરે છે, તેમના સમસ્ત દુરિત ક્ષય, ક્ષય એટલે નાશ પામો, દુરિત એટલે પાપ, તેમના બધા પાપોનો નાશ થાય છે. અને મુકુંદે પ્રતિઃ ભવતી, અને નિશ્ચિત, વૈ એટલે નિશ્ચિત, તેમની મુકુંદ ભગવાનમાં પ્રીતિ થાય છે. તયા સકલ સિદ્ધિઓ, તેમને દરેક પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. સિદ્ધિ એટલે જે પણ તેમની ઈચ્છાઓ, 8 સિદ્ધિઓ આપેલી છે, સિદ્ધિઓ તેમને પ્રાપ્ત થાય છે. મુરારી પુષ્ટ સંતુષ્યતિ, અને મુરારી એટલે કૃષ્ણ ભગવાન પણ તેમના પર સંતુષ્ટ, તેને પર સંતુષ્ટ થાય છે અથવા પ્રસન્ન થાય છે. સ્વભાવ વિજયો હવે, તેઓ તેમના સ્વભાવ પર પણ વિજય પ્રાપ્ત કરે છે. એટલે લૌકિક સ્વભાવમાંથી સાંસારિક પ્રત્યે જે પ્રીતિ હતી તે લૌકિક સ્વભાવમાંથી તેમનો સ્વભાવ પણ અલૌકિક થાય છે.
એવું આપણા શ્રી હરે હે વલ્લભા, શ્રી હરિને પ્રિય એવા આપણા મહાપ્રભુજી કહે છે. કારણ કે આ યમનાષ્ટક રચિત જે છે તે આપણા મહાપ્રભુજીની જ રચના છે, તેમના દ્વારા જ રચના કરવામાં આવી છે. હવે આના માટે આપણું ધોળ છે. કોઈ સ્નેહથી કરશે સદા આ પાઠ યમનાષ્ટક તણો, નિશ્ચય પ્રભુને પ્રિય થશે ને નાશ થશે પાપ, સીધી સકલ મળશે અને શ્રી કૃષ્ણમાં વધશે પ્રીતિ, આનંદ સાગર ઉમટશે ને સ્વભાવ જાશે જીતી, જગદીશ નિવાલા અમારા શ્રી વલ્લભાધીશ ઉચરે, વંદન કરું શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો. તો વૈષ્ણવો, આજે આપણો આ યમુનાષ્ટક, આમ તો 8 શ્લોક છે પણ 9 શ્લોકમાં ફળસિદ્ધિ આપેલ છે. હવે આગળ પણ આપણે એકાદ વિડીયો વિચાર છે એવો કે યમુનાષ્ટકનો પાઠ કરવાથી શું ફળ પ્રાપ્તિ થાય છે અને શા માટે કરવું તેનું આપણે એક વિવેચન લઈશું અને ત્યારબાદ આપણે આગળ આપણા સ્તોત્ર તરફ વળશું. જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો.